હર હર મહાદેવ, જય ગિરનારી દોસ્તો. તમે પણ જો મહાશિવરાત્રિનો મેળો માણવા માટે ભવનાથ જુનાગઢ જઈ રહ્યા હો અને તમારું વાહન લઈને જવાના હો તો તમે આ વસ્તુને નોટ કરી લેશો. એક નંબર આપું છું, ફટાફટ નોટ કરી લો. 6359629226 6359629226 આ નંબર ઉપર હાઈ લખીને મોકલી દેશો અને તમારા માટે જૂનાગઢમાં તમારા જે વાહનો માટેની પાર્કિંગની ક્યાં ક્યાં વ્યવસ્થાઓ કરેલી છે એ તમને બધા લોકેશન સહિત મળી જશે. કેટલા પોઈન્ટ્સ આપેલા છે. ઇવન જે એસટી બસની પણ જે પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થા છે, કારણ કે એસટી બસ જેને કે ને એસટી દ્વારા આ વખતે 115 જેટલી બસ જે છે એ આંતર જિલ્લામાંથી અલગ અલગ આસપાસના જિલ્લાઓમાંથી મૂકવામાં આવી છે અને 80 જેટલી બસ છે જૂનાગઢ બસ સ્ટેશનથી લઈ અને ભવનાથ તળેટી સુધી જે છે એ એની સર્વિસ રાખવામાં આવી છે. તો તમને એના લોકેશન અને એના પોઈન્ટ્સ પણ મળી જશે. તો આ નંબર નોટ કરી લો અને એના ઉપર હાઈ લખવાથી શું થશે આવો તમને દેખાડું. તો દોસ્તો, આ નંબર ઉપર તમે હાઈ લખીને મોકલશો એટલે આ એક મેસેજ આવશે તમને જૂનાગઢ પોલીસ દ્વારા અને વેલકમ મેસેજની સાથે તમને ઓપ્શન્સ આપવામાં આવશે લેંગ્વેજ સિલેક્શનનું, ઇંગ્લિશ કે ગુજરાતી. આપણે ગુજરાતી સિલેક્ટ કરીએ તો તમને પછી પાછો આ મેસેજ આવશે જૂનાગઢ પોલીસ વોટ્સએપ પર. પાર્કિંગ માટે તમારા વાહનોનો પ્રકાર પસંદ કરો એટલે તમારી પાસે 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, ઓટો રિક્ષા પોઈન્ટ જોઈએ છે કે જીએસઆરટીસીના પિકઅપ પોઈન્ટ વિશે જાણવું છે. પહેલાં આપણે જો 4 વ્હીલર માટે તમે મેસેજ કરશો તો આ રીતે 4 વ્હીલરના કયા પોઈન્ટ્સ જે છે એ તમને કહી દેવામાં આવશે. આટલી પાર્કિંગની વ્યવસ્થા છે. ઉપરકોટની ડિમોલિશનની જગ્યા, પછી ડોલરભાઈ કોટેચાની જગ્યા, કાળુભાઈની વાડી, શશિકાંતભાઈ દવેની વાડી, પાંજરાપોળ, પછી મહાસાગર વર્કશોપ, હોટલ તોરણ અને નીચલા દાતાર. હવે પાછલા મેસેજમાં જાય. હવે 2 વ્હીલર માટે તમારે મેસેજ જોઈએ છે તો તમે 2 વ્હીલર માટેની જગ્યા તમને આપી દેશે. ગુરુકૃપા આશ્રમની બાજુમાં વીરજીભાઈની વાડી, બટુકભાઈની વાડી, માંગલ્ય પાર્ટી પ્લોટ, કેશુભાઈની વાડી. આટલા 2 વ્હીલરના પોઈન્ટ્સ છે અને આ જે છે એ બધા 4 વ્હીલરના પોઈન્ટ્સ છે. હવે આપણે જીએસઆરટીસીની બસનો પિકઅપ પોઈન્ટ જે છે એ ક્યાં છે તો આપણને પાછો એક મેસેજ આવી શકે એસટી માટે. જીએસઆરટીસી પિકઅપ એન્ડ ડ્રોપ, વાઘેશ્વરી મંદિર. આ પાર્કિંગ સ્થળોની નજીક તમને પીવાનું પાણી, શૌચાલય, ઇમરજન્સી, આરોગ્યની સેવા આ પણ બધું મળી જશે. અને પછી વાઘેશ્વરી મંદિર જે છે એનું પાર્કિંગ જશે, અહીંયા એનું લોકેશન તમને મળી જશે. તો દોસ્તો, આ હતી જીએસઆરટીસીની પિકઅપ એન્ડ ડ્રોપ પોઈન્ટની અને બાકીની પાર્કિંગની વ્યવસ્થાની માહિતી. બાકી તો મેળાની પડેપણની માહિતી તમારી સાથે શેર કરતા રહીશું. અને હા, આપણું આ પેજ તમે ફોલો હજી સુધી ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો અને આજે મેં માહિતી આપી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો, બહુ કામ લાગશે. જય ગિરનારી, જય જય ગરવી ગુજરાત, હર હર મહાદેવ.